અંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરા સ્વધામ્ના અન્યસહસ્રચરણા શ્રવણાત્મગાદીન પ્રાણન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ધર્માનુરાગી સજ્જન એવં માતૃશક્તિ પરમાત્માની અસમ કૃપાથી આપણને સંન્યાસનો લાભ સત્સંગનો લાભ મળ્યો છે. આજનો અધ્યાય છે 32 સંન્યાસ ધર્મ. ન્યાય દર્શન કહે છે કે લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. જો કે ભારતીય સંસ્કૃતિમાં એક મહાનતા રહેલી છે કે દરેક વ્યક્તિ ભીખ માત્ર નમસ્કાર કરે છે. જો કે બધા રાજ્યોમાં એવું નથી. રાજસ્થાનના બધા લોકો વિશ્વભરની અંદર ગયા છે તો પણ ભીખ માત્ર નમસ્કાર રાજસ્થાનના લોકો કરે છે. ગુજરાતના લોકો પણ કરે, પણ એ માત્ર જેને ગુરુ માનતો હોય એને કરે, જે સંપ્રદાયમાં જોડાયેલો. બાકી ભીખ માત્ર દરેક નમસ્કાર કરતા નથી. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા બધા આવું નથી. તો સંન્યાસના ધર્મોની અંદર અમે વ્યાખ્યાનમાળા મોટી તો 3021 શ્લોકની છે, એમાં સંક્ષિપ્ત રૂપે થોડા શ્લોકો લીધા છે જે ભેખધારી સંતોને ખૂબ લાભ થશે અને સાથે સાથે સંતોના સેવા કરનારા સેવકોને પણ લાભ થશે અને એની સાથે સાથે સંતોને ઓળખવાનું એક પ્રમાણ પણ મળશે કે ખરેખર ભેખધારી સંતો કેવા હોવા જોઈએ, એમના શું શું લક્ષણો છે અને આપણે એ લક્ષણો દ્વારા એમને ઓળખી શકીએ. એટલે ભેખધારી સંતો માટે કદાચ એની અંદર પોતાને ઓછું પડતું હોય, જે શ્લોકોમાં બતાવેલા લક્ષણો ન મળતા હોય તો એના માટે કોશિશ કરીને સંપાદન કરે અને બીજા જે કોઈ ભક્તો છે એમની સેવા કરતા, એમને ગુરુ કરતા, જ્ઞાન પ્રાપ્ત કરતા એમના લક્ષણો પણ જાણી અને એમની પાસે પ્રાપ્ત કરે. સિરિયલ નંબર 2329 સ્કંદ પુરાણના નાગરખંડમાં કહે છે, યો લિંગ ગ્રહણમ કૃત્વા તતઃ કોપા પરો ભવે તસ્ય વૃથા હિ તત્સર્વં યથા ભસ્માહુતં તથા. જે સંન્યાસ ધારણ કરી અને ગાળે બોલે, શ્રાપ આપે, નિરંતર નિંદાઓ કરે, તો આ ખરેખર સંન્યાસી મહાત્મા માટે યોગ્ય નથી. કારણ કે ગીતાના અંદર ભગવાને કહ્યું છે કે જ્ઞેયમ હિ નિત્ય સંન્યાસી યો ન દૃષ્ટિ ન કાંક્ષતિ, ન કોઈનો વિરોધ કરે, ન કોઈ ચીજની ઈચ્છા કરે, પ્રારબ્ધ અનુસાર જે મળે એમાં સંતોષ માને. એટલે પોતે સંન્યાસ ધારણ કર્યા પછી નિરંતર ક્રોધાયમાન રહે, અપશબ્દ બોલે, શ્રાપો આપે, આ વિશે આપણું ધર્મશાસ્ત્ર સહમત નથી. આગળ કહે છે કે ન તસ્ય નિક્રિયાત ધર્મશાસ્ત્રે સુકથ્યતે. જેમ કે ભસ્મની અંદર હોમ કરો, જળતી અગ્નિની અંદર હોમ કરવાથી હવનમાં અગ્નિ વધે છે અને અગ્નિદેવ આહુતિને ગ્રહણ કરે છે. પણ બુઝાયેલા અગ્નિમાં માત્ર ભસ્મની અંદર હોમ કરો તો એ હોમ નિરર્થક છે, કારણ કે એનાથી અગ્નિની જ્વાળા પ્રગટ થતી નથી.
હવે એનાથી પોતાના જીવનમાં પોતે પોતાના કરેલા પુણ્યો એના દ્વારા નાશ પામે છે. અને કોઈ પણ ધર્મશાસ્ત્રની અંદર એના માટે બચાવ લખ્યો નથી. સિરિયલ નંબર 2340 કુર્મ પુરાણમાં કહે છે, અહિંસા સત્યમસ્તેયમ બ્રહ્મચર્યમ તપઃ પરમ ક્ષમા દયા ચ સંતોષો વ્રતાન્યસ્ય વિશેષતઃ. અહિંસા સત્યમસ્તેયમ. અહિંસા એટલે વેરભાવથી રહિત. બીજું મન વાણી કે શરીરથી કોઈની હિંસા ન કરવી. જૈનોની અંદર અહિંસાની પ્રધાનતા વધારે આપી છે. ગુજરાતી પ્રાર્થનામાં પણ કહ્યું છે કે પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીર. જેમ કે પાણીમાં જીવાત છે એ માઇક્રોસ્કોપ ઉપર બધા જુએ છે, એટલે શ્વેતાંબર સંતો બહુ જ ઓછા પાણીની અંદર કપડાં ધોવે છે, બહુ જ ઓછા પાણી. સાથે સાથે સ્નાન જૈન મતમાં નિષેધ છે. સંતો માટે સ્નાન કરતા જ નથી. કદાચ વધારે પરસેવો થાય ત્યારે પાણીવાળા પંચથી થોડું પાણીમાં પલાળી અને આપણે પોચું કરીએ એમ પોચું કરી અને શરીરને સાફ રાખવાની કોશિશ કરે. ઉપરથી પાણી નાખીને સ્નાન કરતા નથી. અમે સ્નાન 3 વખત કરીએ છીએ અને કોઈ વખત 4 વખત પણ થઈ જાય. તો હવે આ બે મતમાં જૈનોની અહિંસા કરતા અમારી અહિંસા ઓછી કહેવાય. તો હા, સ્નાન કરીએ 3 વખત પણ બહુ ઓછા પાણીથી, બેલ બિલકુલ નીકળી જાય, પણ પાણી વારંવાર ઉપર ઢોળતા નથી. કપડું ધોઈએ તો કપડાં ધોયેલું વિશેષ પાણી છે ઝાડવામાં પાઈએ અથવા ટોયલેટમાં નાખીએ સફાઈ માટે. એટલે પ્રથમ કહ્યું અહિંસા. અહિંસા અને સત્ય જીવન પોતાના જીવનની અંદર વાણી, મન, વાણી અને શરીરથી સત્યનું આચરણ કરે. અસ્તેયની અંદર, સ્તેય એટલે ચોરી, જરા પણ કોઈની ચોરી તો જુગાએ આવતી નથી સંત જીવનમાં, પરંતુ ક્યારે પણ ચોરી એટલે કોઈ પ્રકારે વાણી વિલાસ, વધારે પ્રશંસા ઇત્યાદિ કરી અને પોતે ધન સંપાદન કે સુવિધા પ્રાપ્ત ન કરે, એટલે ચોરી ન કરે. બ્રહ્મચર્ય 8 પ્રકારનું બતાવ્યું છે. મન, વાણી, શરીરથી બ્રહ્મચર્યનું પાલન કરે. તપ ગીતામાં મન, વાણી અને શરીરનું 3નું તપ બતાવ્યું છે. એવું તપ. ક્ષમા, કદાચ કોઈ એના પ્રત્યે કઠોર વ્યવહાર કરે તો વેરભાવ ના રાખે. વેરભાવ રાખ્યા વગર એને માફ કરી દે કે ભાઈ ઠીક છે, મારું કિસ્મત. જીવો ઉપર દયા દ્રષ્ટિ રાખે અને જે પ્રાપ્ત થાય એમાં સંતોષ માને. આ બધા સંતોના વ્રતો છે. સંતોષ વગર સંન્યાસ સુખરૂપ બનતો નથી. માટે સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ. સંતોષ એ વ્યક્તિ, માનવનો ખૂબ મોટો ખજાનો છે.
દેવી ભાગવતમાં કહે છે, સિરિયલ નંબર 2341, વિરક્તસ્યાધિકારોસ્તિ સંન્યાસી નાન્યથા ક્વચિત વેદ વાક્યમિદમ તથ્યમ નાન્યથેતિ મતિર્મમ. વિરક્તનો જ અધિકાર છે, અન્ય કોઈનો નહીં. વેદની અંદર કહ્યું છે કે માત્ર જેને વૈરાગ હોય એનો સંન્યાસનો અધિકાર છે, પણ એક વાતનો ખ્યાલ રાખે કે બે વસ્તુનો નિર્ણય પોતે જાતે ખૂબ વિચારપૂર્વક કરે કે મારા માટે ગૃહસ્થ જીવન, એ પણ લગ્ન પહેલા, ગૃહસ્થ જીવન સુખરૂપ બનશે કે કેમ, કે મારા માટે સંત જીવન સુખરૂપ બનશે કે કેમ. તો એના માટે બે છે કે જેને ભૌતિક પદાર્થોના સુખની ઈચ્છા વધારે હોય, જેમ કે એસી, ગાડી, બીજા સારા સારા ખાનપાનો, આવી ઈચ્છા વાળા વ્યક્તિ માટે સંન્યાસ કઠિન બને છે. અને સાથે સાથે ઇન્દ્રિયજન્ય સુખ જે છે એ ગ્રસ્તા આશ્રમમાં અધિક પ્રાપ્ત થાય, કારણ કે એની પાસે એની સામગ્રી છે. અને સંત જીવનની અંદર ધ્યાનનું સુખ વધારે મળે. બંને સુખની અંદર અંતર એ છે કે ઇન્દ્રિયજન્ય સુખ છે થોડી વારમાં સમાપ્ત થઈ જાય, ક્ષણિક છે, જ્યારે ધ્યાનનું સુખ છે જેટલો જેટલો અભ્યાસ કરે એટલું વધારે જ કરવાનું. તો આ રીતે જ્યારે સંસારિક પદાર્થોને ક્ષણિક, ક્ષણભંગુર, નાશવાન અને મોહિત કરવા વાળા, વારંવાર જન્મ મરણના ચક્કરમાં ફેરવવા વાળા માની અને વ્યક્તિ એમાં આસક્ત ન થાય, એમાં જ્યારે એને રાગ મટી જાય, આનું નામ વૈરાગ્ય. આવા વૈરાગ્ય વાળો વ્યક્તિ માટે સંન્યાસ યોગ્ય છે અને એ જ સંન્યાસનો અધિકારી છે. કારણ કે રાગવાળા વ્યક્તિ માટે સંન્યાસ સુખરૂપ બનતો નથી, પાછળ તેને દુઃખી થવું પડે. કારણ કે પેલું બધું છોડી દીધું, છોડીને પાછું નવું સર્જન કરવું એ પાછું કઠિન છે. એટલે વિરક્તનો જ સંન્યાસમાં અધિકાર છે, અન્યનો કોઈ નથી. સિરિયલ નંબર 2342 બ્રહ્મ પુરાણની અંદર કહે છે, અભયમ સર્વસત્વેભ્યો દત્વા યશ્ચરતે મહિમ તસ્ય દેહાવિમુક્તસ્ય ભયં નોત્પદ્યતે ક્વચિત. અભયમ સર્વસત્વેભ્યો, દરેક પ્રાણીને અભયદા આપી એના પ્રત્યે વેરભાવ છોડી એને ક્યારેક કષ્ટ ના આપે, આ પ્રકારનું જીવન જીવી અને સંન્યાસીને વિચરણ કરવું જોઈએ. વિચરણ કરવું જોઈએ અને એવું જે વિચરણ કરે છે કોઈને ભય આપતો નથી. વળે કોઈથી થોડું નુકસાન થાય તો ક્ષમા કરી દે, ક્ષમા કરી દે અને ક્રોધાયમાન થતો નથી. તો એને બધી જગ્યાએ વિચરે. તો આવા જીવન મુક્ત, દેહ વિમુક્ત એટલે મર્યા પછી તો બધા દેહથી મુક્ત બને છે, પણ દેહમાં હોવા છતાં દેહપણાના અભિમાનથી મુક્ત વ્યક્તિ પૃથ્વી ઉપર વિચરે છે ત્યારે એને ભય કેવી રીતે થાય? તો એને કોઈ ભય થતો નથી. સિરિયલ નંબર 2343
મત્સ્ય પુરાણમાં કહ્યું છે, અષ્ટો માસાન વિહારસ્ય યતિનામ સંયતાત્મનામ એકત્ર ચતુરો માસાન માસુવાની વસિત પુનઃ. 8 મહિના સુધી ભ્રમણ કરે અને ચોમાસામાં ચતુર્માસ 1 માસ માટે એક જગ્યાએ સ્થિર થાય, કારણ કે વરસાદની અંદર ભ્રમણ કરવું કઠિન બને. પરંતુ એ ખ્યાલ રાખે કે ચતુર્માસ પણ ફરતા ફરતા કરે. વિરક્ત મહાત્માના ચતુર્માસ એક જગ્યાએ હોય નહીં. 8 માસમાં વરસાદ થાય તો ક્યારેક નામ માત્ર થાય. વળી કોઈ વખત પ્રતિકૂળ અવસ્થા આવે તો થોડા સમય રોકાવું પણ પડે, જેમ કે ઓપરેશન. વધારે બીમાર થઈ ગયા હોય તો રોકાવું પડે. અને જ્યાં સુધી શરીર સક્ષમ હોય ત્યાં સુધી વિરક્ત જીવન જીવે. પરંતુ શરીર જ્યારે ફરવા માટે અશક્ત બની જાય તો મહાત્મા કુટિશ ચક્ર પણ બની શકે છે. એટલે વિરક્ત મહાત્મા માટે 8 મહિના ભ્રમણ કરે અને એક ચતુર્માસ એક જગ્યાએ વ્યતીત કરે અને એક જગ્યાએ રહેવું જોઈએ. સિરિયલ નંબર 2344 લિંગ પુરાણમાં કહે છે, અસ્તેયમ બ્રહ્મચર્યમ ચ અલોભસ્ત્યાગ એવ ચ વ્રતાની પંચ ભિક્ષુણામ અહિંસા પરમાત્વિહ. અસ્તેયમ બ્રહ્મચર્યમ ચ, તે એટલે ચોરી, અને ચોરી ન કરવી એ અસ્તેય બ્રહ્મચર્ય. અલોભ એટલે કોઈ પણ પ્રકારના વસ્તુનો લોભ ન કરે, જે પ્રારબ્ધ અનુસાર આવી મળે એનો આરોગ્ય લે. એટલે આવો અલોભ વાળો વ્યક્તિ હોય એ જ ત્યાગી ગણી શકાય. કારણ કે ઘણી વખત ઘણી વસ્તુઓ આવી જાય, એની સામે તો કોઈ એનું ગ્રહણ ન કરે ને કહેવાય ત્યાગ. આ પ્રકારે 5 પ્રકારના યતિના વર્ત છે. ભિક્ષુ અને યતિ પર્યાય શબ્દ છે, કારણ કે સંન્યાસ પછી સંત ભિક્ષા કરે એટલે ભિક્ષુ પણ કહે છે. ને બુદ્ધોમાં અત્યારે ભિક્ષુ અને લામા 2 પ્રકારના સંતો છે. એટલે અસ્તેય બ્રહ્મચર્ય, અલોભ, ત્યાગ. અસ્તેય બ્રહ્મચર્ય, અલોભ, ત્યાગ અને વિરક્ત જીવન. આ 5 ભિક્ષુના વ્રત છે. અને અહિંસા સહિત 5 ભિક્ષુના વ્રત છે. એ રીતે વિરક્ત મહાત્મા આ વ્રતોને ધારણ કરી અને આજીવન માટે ધારણ કરી અને વિચરણ કરે. અનગ્નિરનિકેતસાદ ગ્રામ મન્નાર્થ આશ્રય. સાથે સાથે કહ્યું કે અનગ્નિ એટલે અગ્નિને સ્પર્શ ના કરે. તો કોઈ પૂછે કે મહારાજ તમે કેમ કરો છો અગ્નિને સ્પર્શ? એક ધર્મ સંકટ છે. કારણ કે આસામની અંદર અમે જંગલમાં રહેતા હતા 5.5 વર્ષ, ગાઢ જંગલમાં કામાખ્યાના પર્વત ઉપર. ત્યાં ભિક્ષાની સુવિધા નથી, એટલે એકાદ આઈટમ બનાવી અને 24 કલાકમાં એક વખત અથવા ક્યારેક 2 દિવસમાં એક વખત ખાઈ લેતા હતા. અન્ય જગ્યાએ પણ બીમાર અવસ્થામાં બધી વસ્તુ અનુકૂળ નથી, કારણ કે પવિત્ર અને શાકાહારી ભોજન બધી જગ્યાએ મળતું ન હોય તો આપણે અગ્નિને અડવું પડે. પરંતુ અગ્નિને અડીને ખૂબ જ સ્વાદિષ્ટ ભોજનોની અંદર ફસાવવું જોઈએ નહીં. એટલા માટે શાસ્ત્રમાં કહ્યું છે કે સંન્યાસીએ અગ્નિને અડવું નહીં. અને ગામની અંદર ભિક્ષા માટે 24 કલાકમાં એક જ વખત જાય
અને એનો આહાર પણ એક જ વખત કરે, એ અને સંન્યાસી માટે યુક્ત આહાર કહેવાય.